તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો સુસા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને જ એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી કાલે બીજા પાણી નહીં નદીમાં નહીં બ્લેક પડી ગયા તમે બ્લેક ને વ્હાઈટ તો રહેવાનું જીવનમાં ગુડ મોર્નિંગ બેટા જય માતાજી કોઈ બધા લોકો એવું જ કમેન્ટ કરે છે કે આ રૂહી સેમ પીસ તારા જેવી જ છે એમ કહે છે સેમ પેન વાળા જે સેમ બધી જ રીતે હે વીર મહારાજ જેવો ને તું તારા મારા મમ્મી જેવા વિચારો વાળી નહીં ને તારા કેવા વિચાર છે મારા જેવા વિચારો અમાર જીલું એવું છે કે નાનપણથી મારી છોકરી મારા જેવા વિચારો હોય છે અરે નાદાન બુદ્ધિ હોય બકા મસ્તી કરવા જોઈએ બોલવા જોઈએ એમાં તારે ખોટું લગાવવા ના હોય હા કાલે નહીં 8 તારીખે ઓય ખરેખર ગાઈસ 8 તારીખે સ્કૂલ ખુલી જશે પીહુ રૂહી બંને લોકો સ્કૂલ જતા હશે ભૂતો જાય તો જો છે ને ઓય મમ્મી શું કહે ખબર ભૂતો જાય તો સારું એમ કહે છે મારું બાપરે આ ભૂતો જાય તો મને તો બિલકુલ નહીં ગમે બોલ ખરેખર કેમ કે આખો દિવસ ગાઈસ મસ્તી કરી રહેલા કરરવ કરી રહેલા પપ્પા અહીં જવું પેન ખાવું છે ભૂતો તો કરવા આખો દાડો જો છે કેવું બોલે છે ખરેખર મમ્મીની છોકરીની જ્યારે લડાઈ થાય ને તો મજા આવે પડે કેમ કે જેવું મમ્મી બોલે ને એવું જ છોકરી બોલે મોડા ખાટલા વાળો હે આજે લેટ ઉઠે ને બોલ ના ભાઈ જે ટાઈમ ઉઠેલા એ ટાઈમ જ ઉઠાય એવું પણ બીજું કામ કરતેલી ને તો પછી આ કામ રહી ગયું તો પછી આ કામ કર્યું એટલી વાત તો ખબર પડી હે રીતિકા કે જે લોકો નહેરમાં કૂદી જતા હશે નદીમાં કૂદી જતા હશે એ લોકો બિચારા કેવું તડપતા હશે ખાલી 5 મિનિટ અમે મોં અંદર રાખતા હતા તો એમને ગભરામણ થતી હતી અંદરથી કે સારું કેવું જીવને કેટલી તકલીફ પડે છે હે એ પોતે જ કૂદે તો પોતે જ પણ જીવને કેટલી તકલીફ પડે વિચાર તે પડે તો ખરી જ ને એમને એમ જીવ જતો રહે એક અગ્નિ એક પાણી એક પવનનો ગોળો આવે ને એમાં સાચી કોઈ વાત એમની એમની આગળ ના ચાલે ચપટમાં ના આવે. હા સાચી વાત એમની છે આગળ કોઈનું પણ ના ચાલે. ખરેખર ગાઈસ હું ખાલી ટ્રાય કરવા માટે 5 મિનિટ ખાલી 5 મિનિટ તો શું 5 સેકન્ડ અંદર રાખીને આપણે અંદર મોં તો અંદરથી ગુજરામણ થતી હતી એક વીજળી પાછી હમ કરંટ લાગે કઈ ને લાગે એટલે ખરેખર ગાઈઝ આ જે લોકો પોતાના શરીરને અને પોતાના જીવને જે કષ્ટ આપે છે જે આપે કરીને જીવ જવા નથી માંગતો ભગવાનના ઘરે તે તેમ છતાં પણ બળ જબરાઈથી જીવ કાઢે છે એ લોકોને ક્યારેય સ્વર્ગમાં સ્થાન ના મળે મળતી. અને અનાર કે જીવ નીકળે ને તઈ લગીને એમને એટલી પરેશાની થાય ને એવી તો કોઈ નહીં. પણ ગઈકાલે આપણે ના જોયું બકા ના બા હારું કરે. પાણીમાં તારી તાકાત ચાલતી હતી ના ચાલો મને તો કેવું આમ ચોખ્ખું જોઈને દેખાય કે આટલું ઊંડું છે એવું પાણી છે. તેમજ તે મને લઈ ગયેલી હા, પેલું કેટલું ડોહરું હતું પાણી. હવે ખબર ના પડે. કેટલું છે આપણને ખબર ના પડે. આપણો પગ કઈ ગયો કઈ સરક્યો ખબર ના હા એ વસ્તુ સાચી તારી પડે. એટલે હું નથી પડતી. શું રમો છો ડોક્ટર બેટી ચલો કોને તાવ આવ્યો છે લે ભાઈને આપ તપાસ ગયા સૂંઘી ગયા છે ડોક્ટર સાહેબ આવી ગયા છે સાહેબ તપાસો શું થયું છે આની હા શું થયું છે અહીંયા તપાસો સાહેબ ઓહો હો વાહ ઊંધું સાહેબ ચૂ મૂકો ઓહો ડોક્ટર વીર હવે શું કરો છો ઓપરેશન કરો છો ઓ ભાઈ એ શું કરો છો એવું સારું હા જો શું થયું છે ઉધરસ થઈ છે ઉધરસ કફ થઈ ગયો છે એવું તે દવા પીવડાવો ચલો હા દવા પીવડાવો ગોરી કઈ ગોરી પીવડાવો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી. ગઈકાલે આ લોકો રડતા તમે ગયા પછી મમ્મી કશું નહીં બધું રમતો હતો એ તો એવું કશું રડ્યો નહીં છોકરો ડોક્ટર પેટી લઈ આખો દિવસ રમ્યા છે નહીં મમ્મી હું આખો દન રમતો હતો જાંબા છે મમ્મી પપ્પાને જાંબા આપતી હોય તો આ નહીં જમો છો તો આ નહીં ખાતા હતો ને કેમ? મેં લાવી મૂકેલી મને કે પણ ડાયાબિટીસ માં સવારે નેણા કોટી ડાયાબિટીસ ખાવ ને તો સારું નો હો કે હે નો પણ દેશી મમ્મી તું દેશી જાંબા લઈને આવી છું દેશી ધારો ને તારા હે દેશી ધારો લાગે પણ આ બહુ શું કહે ચીમરી ગયેલા છે જો તે તો તાપ પડે એટલે ચામડે જ જાય ને ઓછો નકર સવારે નેણા કોટી તમે ખાવ ને તો સૌથી સારું સારા તો. વારમ ખાજો હોય તો સારું તો ડાયાબિટીસ એમને ઓછી થઈ જાય બોલ અને આનો મમ્મી જે બીઓ આવે ને બીઓ એ બીઓ પછી આપણે કાઢીને ભૂકી મારીને એમનો પાવડર બનાવીને પીવડાવવાથી ડાયાબિટીસ મટી જાય તો મટી જાય મસ્ત લાગે મસ્ત લાગે ગો બે ગયો થાકી ગયો ને
તું તો બહુ થાકી જઉં છું હો, બહુ થાકી જઉં છું. ઓ બાપરે, જો પહોંચી છે ભાઈ, ધીમે ધીમે. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, વાહ વાહ વાહ. જમ્પ જમ્પ, નો નો. ઓય નો નો સીબા નો. વિનને ખબર નથી કે અમે વિડીયો શૂટ કરી છે, પણ દર્પણમાં માથું ઓરાવે છે. કેટલો સ્ટાઇલિશ છે જો તો ખાલી જોઈ લો ગાઈસ, જોઈ લો. હવે પોતે બધું શીખે છે હો. ઓ ભાઈ સ્માર્ટ છોકરો એ જોઈ ગયો. હવે અરીઠાણ આ કાકા અરીઠાણું છે ટેલ ના આ નગોળ આમળો ભાંગરો બ્રાહ્મી લીંબોરી દૂધી શીકાકાઈ ઘોડાવ જ બધું આવે. એટલું બધું બોલી ગયા. હા બધું. અને બીજું અરીઠાણું કેવું આવે બતાવો તો. અરીઠાનું આવે પણ એ બહુ મોંઘું છે યાર, 230 રૂપિયા. આ મોગો મમ્મી કઈ ફિર કઈ મોગો આલેલું તમે ચાલ પીરા કલરનું આવે. પીરા કઈ અરીઠાણું આવે ને. એ પણ મારે જો 230 વાળું છે. અને આ કેટલા વાળું છે? આ 180 વાળું છે. ઓ કાકા તમે 80 તો આપીને ગયેલા કઈ ફિર મમ્મી ની? નહીં 150 માં લેલું પણ એને એ ભાવ ના રે. ના ના હોય. અત્યારે 170 રૂપિયા લઈ. તો ચલો ગાઈસ માથાની ઠંડક માટે. અને બીજું કશું છે આપણી જોડે? અને તેલ નહીં આવતું હતા, કાચું તેલ નહીં આવતું. સિમ્બા હે સિમ્બા 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 કોણ છે? બે એક જ છે ને કાકા. આ એકનો પાલવાનો ખર્ચો કેટલો બધો છે? એવું? આ બે લાવાય? અલે કૂતરો ને કૂતરી બે લાભાય. ના 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 એમ ના. બચ્ચો થાય ને. ના શું કરવા? ના નહીં વેચે, એવો ધંધો નહીં કરવાનો આપણે. કૂતરો આપણે શોખ માટે, ઘરના શોખ માટે. કૂતરો કૂતરો છે. કૂતરી લાવવાની. કેમ કૂતરી થી તમને જેટલું ખવડાવો એટલું પૂન મળે. એવું ના હોય અંકલ? એવું છે, એવું કહેવાય છે. ત્યાં કૂતરાને ખર્ચી પૂન ના મળે? મળે પણ પેલું વધારે મળે. એવું એમ? દીકરી ના હાલો ને દીકરા ના હાલો ને હા એ વસ્તુ સાચી તમે હો કાકા. દીકરાને 20 હાલો ને દીકરીને 20 હાલો ને બહુ ફેર પડે. બહુ ફેરવા નહીં? 100%. પેલો તો હારો દોડીઓ ગમે તો કમાય. અને પેલી ભાઈ શું વાત કરી કાકાએ. જીલુ આ વિનને શું થયું? મને નહીં કર, મેં તો રત્નામ વિશે હું આગી લાવી છું બેટા, તો મને તો આખું પડેકું આ લીધું. મેં તો ખાધું થોડું કે 2-4 વણા હતા, ખાધું અને પાછી ઓરી થઈ ગઈ. વીરુ મને 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 શું થયું વીર? જો અત્યારથી રીહમણા જો, અત્યારે રીહમણા જો, જો જો અત્યારે રીહમણા જો ખાલી. હે આવું ના ચાલે. જો રીહાઈ ગયો. પછી એને પૂછીને એટલા મેં સેવ ખાધી હોત તો જીલું. એને મને આપી, હા એને મને આપી. પણ આપે તો નહીં ખાવ બેટા, હું ખાઉં કે નહીં ખાઉં એમ પૂછવાનું. ચલો ના મને હવે ના મારે કે ગરમી લાગે નહીં? ઓ મને તો નહીં ને તારા ફ્રેશ લાગ્યું. તે સારું લાગે ને? હા, અંદરથી કમજોરી આવી ગઈ હોય ને એમ થઈ ગયું. એટલે આ ગરમીને કારણે એટલા માટે ગાઈસ મારો સિમ્બા ઘરમાં ને ઘરમાં રહે છે. બોલો આ પંખાની પર રાખીએ મેં. ઉપર કચરા પોતું કરું ને તો આખી નવાઈ થઈ ગઈ. હા તો સવાલ જ નહીં બકા, ગરમી કેવી પડે છે. કમજોરી આવી જાય છે શરીરમાં, પરસો નીકળી જાય ને બધું. શું બનાવો છો મમ્મી જમવામાં આજે? હું આ શાકભાજી લે આજો. તો શું બનાવશો? પણ ઘરમાં મગાઈ હ. મગ? ના મગ નહીં, મગ નહીં. તો શું લાવું? કંઈક શું બનાવીએ પણ મને કંઈ ખબર જ નહીં. ભીંડા બનાવીશ? અમે કઢી બનાવી કઢી. આ વાદળામાં દુઃખ હ બને. એટલે પેલા કપડાં ધોવા બેસી ગયા? કઈ વહેલા 10:30 વાગ્યા, 11 વાગવા તો પહેલા તો બહાર ખાઈને મેં નહીં કપડાં ધોતા તમે? પણ આવો શાકભાજી લેવા જવાનું છે એટલે શાકભાજી વગર થોડું બેહી રહેવાય. તઈ લગીને કપડાં ના ધોવાઈ જાય. બને કામ બધી નહીં? હા ગાઈસ અત્યારે બ્લોગ એડિટ થાય છે, બાકી મૂકવાનો છે. ફટાફટ બ્લોગ એડિટ કરી નાખું પછી આગળ વધીએ. ઓકે આ બેટા 100 રૂપિયા તું કંઈ લઈને આવી? પપ્પા બડા કે પેલા દાદા આયલા ને હા જે એમને મને 100 રૂપિયા હા તો લાવો બેટા હું મૂકી દઈશ. લાવો 100 રૂપિયા. કેમ શું કરું છું? કેમ શું કરું છું? ગલ્લામાં મૂકી છે કયા ગલ્લામાં? ના મારા ગલ્લામાં તો પણ બેટા લાવી 100 રૂપિયા હું પછી તને વાપરવા છે તું આપીશ. લાવી 100 રૂપિયા. હા હું જા. બેન બજાઈ મારી કેમ બેન્ડ બજાવીશ તું? એટલે કઈ જઉં છું મૂકવા માટે? રૂહી ઓ બાપરે આ છોકરી શું કરે છે? ઓ બાપરે આટલો મોટો ડબ્બો! તાજુ ઓ બધે બધે આ કોનો ડબ્બો છે? ના કોનરિયા વાટતા ના મમ્મી લાઈ એવું? મોટો કેટલા પૈસા ભરે જોવા દે. એટલે મને એક વસ્તુ કહે, હવે આ પૈસા તું કેમ ભેગા કરું છું? મારો બર્થડે આવશે ને તો તમે મારો ઢીંગલી વાળું કેક લાવશો. એટલા માટે તું ભેગા કરું છું? વાહ વાહ ચલો નાખી દો. જોઈ લો ગાઈસ મેં કીધું મૂકું તો બેટા વાપર હું આપીશ, તું મને ના આપ્યા અને અત્યારે જો આ અંદર 100 રૂપિયા મૂકે છે બસ. અહીં ગલ્લા કેમ ઊંઘી ઉઠી પડી? પણ એકદમ કેમ ઊંઘી ઉઠી પડી તું? પણ શાંતિથી રિલેક્સ ને ઉઠવાનો આવડતું તો એકદમ જ ઊંઘી ઉઠી ગઈ. હે ચા જો રીતિકાને આ 100 રૂપિયા પેલા દાદા એને આપે ને તો 100 રૂપિયા એને ડબ્બા મૂકી દે છે. જો વાપરવાના અંગેરો મમ્મી પણ મેં કીધું મૂકું બેટા મને 100 રૂપિયા આપી દેજે ને વાપરવાનું છે, તમે પાછા આપીશ તો ના આપની આપતી. તમે મને આલો વાપરો પા ગલ્લામાં ના
ગલ્લામાં સોનમણ ગલ્લામાં નાખવા જાય છે બોલી દીધા કે ત્રણ ટેવ શીખવાડી દીધી મેં. હે ને નહીં સારું કહેવાય. શું અરે અત્યારે ક્યાં મહેમાન આવે છે તું રોટલી બહુ બાંધું છું હવે ભૂલી ગયા પોતે કઈને પાછા કે સેવો બનાવી છે એમ. એટલે એ તો મેં ખાલી મેં મજાકમાં કીધું તું આવું મજા જ આવી ગઈ તે મજાકમાં તું તો એકદમ બનાવવા માંડી. તો બનાવી તો પડે જ ને. વાહ, 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 શું વાત છે. બધી રાખવું પડે. તો ગાઈસ એક અઠવાડિયાથી આઈ થિંક 2 અઠવાડિયાથી રીતિકા મને કંઈ પણ બની આપતી નથી, તમને બધાને ખબર હશે. બાકી પહેલા તો બહુ મસ્ત મજાની વાનગી બની આપતી હતી, પણ અત્યારથી થોડું વચ્ચેથી થોડું ગેપ એમ નહીં વચ્ચે થોડું ગેપ પડી ગઈ તો મેં રીતિકાને થોડું ટોન્ટ માર્યો કે રીતિકા હવે પહેલા જેવું મને રાખતી નહીં, પહેલા જેવું મને બની આપતી નહીં. તો રીતિકાએ મને એવું કીધું કે તમારે શું ખાવું છે બોલો. તો મેં કીધું આપણે હોળી પછી પેલી સેવો ખાઈ એ સેવો મને બની આપ. મીઠી સેવ. તો મેં ખાલી એટલી જ કહી પછી વાત મૂકી દીધી. પછી રીતિકાએ મને એવું કીધું ને કે હા તમે બની આપીશ. તો રીતિકા રસોડામાં આવીને જો અત્યારે લોટ બાંધીને તૈયાર કરે છે અને હું રસોડામાં આવી ગયો. થઈ ગઈ તૈયારી. વાહ વાહ, ખાલી કે પત્ની હોય તો આવી કેમ કે 42 ડિગ્રી તાપમાનમાં ગાઈઝ અત્યારે કોઈ પતિ એમ કહે કે મને બંને આપો અને એનું સાંભળીને ફટને બનાવી દેવું એ ઓનલી ફોર પત્ની જ કરી શકે નહીં પત્ની જ કરી છે. તારે બીજું કોઈ નહીં. ના 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 જોરદાર જોરદાર. તો ચાલો ગાઈઝ હવે ઘી નાખ્યું ને ઘી નાખ્યું મોહણમાં. વાંધો નહીં. તો ચાલો ગાઈઝ મોં સ્વાદ માટે થોડીક બનાવશે મારી દીકા. બહુ બધી નહીં બનાવ. હા બહુ બધી નહીં. પણ આપણા ઘરના લોકોને થઈ રહી એટલું તો બનાવજો બકા. હા એ થઈ રહી છે. હા થઈ રહેશે બધા. હા તો વાંધો નહીં, પછી ખૂટે નહીં, ધ્યાન રાખજે. ના ફૂટે 2 વખત બનશે. શું વાત છે હે? હમ. તો વાંધો નહીં. તો જો લો ગાઈસ અત્યારે તો સંચો વોશ કરે છે. નીચે વોશ કરવું જ પડે. અંદર બધું બહુ અંદર માટી આવી ગઈ છે નહીં પછી આપણે કમ્પ્લીટ રીતે પેકિંગ કરીને મૂકી દેવાનું બકા. પેકિંગ તો જ્યારે હોય ને તો આવી રીતે સાફ ના કરવો પડે, કારણ કે તમે લોકો એનું કામ પતી જાય ને પછી તમે અંદર રૂમ જ મૂકી દો છો ઓડીમાં જ. ઓડીમાં જેની જગ્યા છે એટલે સ્ક્રૂ ગયો છે એવું લાગે છે. એ સ્ક્રૂ નીકળી ગયો છે તો મકો કઈ ગયો સ્ક્રૂ તમને ખબર? ના મને નહીં ખબર. બસ હું પાણી ના વેડીશ કારણ કે પછી ઓઇલ વેડવું પડશે. હા રેડું એમને અહીંયા ઓઇલ વેડે પછી મને ભાર પડશે. પણ નહીં એટલું બધું ઓઇલ રેડવાની જરૂર. અત્યારે તો સ્મૂથલી તો ફરો થયો. એવું શું કહું છું? સિમ્બાના વાર. સિમ્બાના વાળા સંચા પર જોડે કેમ આવે? ચોટેલા. એટલે ઓડીમાં તો સંચો તો પણ આપણે વાર એના કેટલા ઉડે નહીં બધે ચોંટ જ વાર તો આ એક જ લેયર છે રીતિ કે બીજો એક જ લેયર નહીં છે. બીજો પણ આમથી નાનો છે પાછો. આનથી ના મજા આવે. હા. આ માપનું છે નહીં આમ આપનો છે. ચાલે. આ તો બેડ આવે રીતિ પડે ને તો ભાગી જાય. હા ભાગી જાય. એ ચોપથી જો અંદર બધા લોટ હશે તે અમે લોકો સાફ નહીં કર્યો. જોશે ને લોટ જો કેવો કાટ આવી ગયો રીતિકા. કાટ આવી ગયો પણ ચોખ્ખું છે એમ. ખરાબ નહીં. તો ચાલો ગાઈસ હવે સંચો તો વોશ કરી નાખ્યું છે. હવે જઈએ સેવ વણવા માટે. જો લો ગાઈસ હવે જે પાણી ચોટ્યું છે રીતિકા મસ્ત રીતે પોછી દે છે પાણીને અને ખાટલું પર પાથરી દીધું છે જે કરી સેવો અહીંયા નાખતા સરળતા પડે. બસ ઘી લગાવજો જે કરી સરળતા નીકળી જાય. ગીત છે. ઘી છે ને આ તેલ જો આને લોટ નાખ્યો ને હવે હેરાન કરજો ચાલુ જ રહેવાની રીતિકા. દયા બંધ થઈ જાય. ડાયા પની હેરાન કરજો ચાલુ જ રહેવાની. આ તો 2 જ ઓટામ જતું રહેશે. બહુ વાર લાગવાની જ નહીં હે. તે ના જ લાગે ને આ તો ખાલી મોં હવાતું. તો મેં કીધું હું તો ફરી બનાવડાવીશ સાઈ જોડે. વારું ઘર બનાવડાવીએ તો બનાવડાવીએ. પણ તમે લોકો તો યાર થોડું 2 કિલો તો બનાવવું પડે કે ના બનાવવું પડે? તો 2 કિલોની 2 કિલોની કેટલી બની છે? હે બાબા? 4-5 દાડા ચલાવવાની. એવું નહીં ખાવી ના ખાવી જોઈએ મને એમ કહો. આ પપ્પા એકલા જ ખીજાય બોલ કે બે ખાય એ તમે એકલા ખાઈ જજો. બરાબર બને આ લોકોને આપવા નહીં પપ્પા આપણે. આ પપ્પાને ડાયાબિટીસ છે ને તો એ પપ્પાને ફેવરેટ નહીં પપ્પા તમે પપ્પાની સેવ. આજે મેં રીગાન ખાલી કીધું મકું રીગાન સેવ બનાવી તેને બની આલવા મળી. જો ને 2 ખાજો. બસ લહેણા. ચલો હેડો હટ હટ વીર ફેરવ ચલ નાખ્યા બાપ. ચલો ગાઈસ હાઉ રે પેલું એની બોધું નહીં એટલા માટે જ નાખતો દેશી જુગાડ. બસ દેશી જુગાડ છે અમારી દીકરા દેશી જુગાડ કરે છે. ઘણી 10 ખાજો ભરાશે. તો શું કહેવાય? ખાજી કહેવાય? ખાજુરી કહેવાય. જો ગાય છે એટલે આટલું જ લોટ છે. આ બીજા મોઢામાં તો પતી જશે પૂરું. હેરાન કરે છે દાદા ફેરવે છે તું હેરાન કરે છે. જો હેરાન ના કરશો દાદાને સોરી દાદી. જોઈ લો અહીંયા સેવ કેવી પડે છે. જો વાગશે જો વાગે તમે બચી ગયો. જો મને નહીં પાડવા દીધો. લાવ બસ આટલું જ નાનું ખાજો. ધીમે ધીમે ઓ વીરે વાગો જા બેટા. આ બહુ હેરાન કરે છોકરાઓ બધા લાગે એમ તને. આ નાના ચીલી જેની રીતિકા આપણને મન ભરશે એવું લાગે મને. ના બને મમ્મી. ગાઈસ આજે આખી રાત સુકાશે
અને સવારે બનાવશે બનશે. આજે બનશે એટલા માટે બહાર- શું વાત છે ભાઈ 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 નહીં પણ વાંઢો પતી ના ગયા અહીં ભાગી જશે પપ્પા આ ભાગી જાય લાગે એમ તમને ભાગી જાય જો લોકો હવે આપણે નાખી દઈએ આ રીતે નાખવાની વવરાઈ જશે ને એટલા બનાવવાનું. આવ જો ઉપર આ કેવું બધું થઈ ગયું છે અને તેલ ઓઇલ લગાવવાનું છે પપ્પા આ લાગે એમને કે પેલું હા આ તમે ઉપયોગ કરીને મૂકી દેશે પછી કશું નહીં એમ મેં ઘી ચોખ્યું હતા એ નહીં ઉપરની વોટરની વાત કરું છું એ આગળ જ લગાવ્યું. ચૂલો લગાવ્યું કી એટલે તે લીલું છે તું શું નામ પાડે છે ભાઈ માથું નહીં ભરાવતી કશું નહીં. પણ તે તારા કામમાં આવે બકા તારે કરેલવાનું આવે છોકરીને તે હું કઈ ના કહું મેં ના પાડી પણ ખરેખર ગાઈસ અમારા રૂહી અને મમ્મી જો માછું જ નહીં ઓરાવતી ના ઓરવા પણ બોલવા બહુ જોઈએ જીભ બહુ ચાલે છે હવે. રૂહી ને ને હા એ તારી ચાલે છે ને એની ચાલે છે મારી કઈ ચાલે? તારી ચાલે તો છોકરીને ચાલે ને તમને કઈ ઝઘડ્યું? ના ઝઘડાનો સવાલ નહીં કહેતો કઈ કઈ છીએ? એકલા બોલવાની વાત કહું છું તો બોલે એ જ ને ઝઘડા એ જ બોલે કે ભાઈ રૂહી તું મમ્મી ઝઘડું છું હોવે કે પણ ગાઈસ અમે લોકો આવી ગયા છે ઉપર અને ઉપર એટલા માટે ગાઈસ આવ્યા છે કેમ કે અમે લોકો પ્રમોશન કરવાનું છે કેમ કે આફ્ટર લોંગ ટાઈમ આ પ્રોડક્ટનું પ્રમોશન બાકી હતું તો ફાઇનલ પ્રમોશન કરવા માટે આવી ગયા છે જો આ ફેસ વોશનું પ્રમોશન કરવાનું છે આ ફેસ વોશનું પ્રમોશન કરવાનું છે ગાઈસ વિટાટ્યુનો ટ્રી ફિશ. હા તો ફટાફટી હવે અમે એક સ્ક્રિપ્ટ બનાવી લઈએ ગાઈસ અને ફટાફટી ફેસ વોશનું પ્રમોશન કરી દઈએ છીએ કેમ કે જો અત્યારનું વાતાવરણ ઓહો વાવ અને જો ગાઈસ એ દિવસે વાવાઝોડું આવ્યું હતું તો કેટલું કેવું થઈ ગયું હતું રીતિકા કેવું સાફ સફાઈ કરી હતી અને ગાઈસ અત્યારનું એટમોસ્ફિયર જો જોઈ શકો છો હવે એલોવેરાનું કંઈક સ્ટ્રીપ બનાવવી પડશે ગાઈસ જો હવે એવી રીતે કંઈક વિચારીએ પ્રમોશન કઈ રીતે કરું ઓહો બલ્બ તો ચાલુ જ છે તો ચાલો ગાઈસ હવે આ સાફ સફાઈ તો કરવી જ પડશે રીતિકા સાવણી લઈને આવી છું તું ક્યાં ગઈ પ્રમોશન કરવાનું કેવી તૈયાર થાય છે માથું હા એ તો કહું છું તો પહેલાં રેડી રહેતી હોય તો બકા તો ગાઈસ હવે રીતિકા તૈયાર થઈ જાય પછી આપણે મસ્ત બધાનું પ્રમોશન કરી લઈએ તો બ્લોગમાં બની રહેજો અને એ પ્રમોશનની વિડીયો તમારે જોવું હોય તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જજો ઇન્સ્ટાગ્રામમાં જ અપલોડ કરું છું તો મળીએ પ્રમોશન કર્યા પછી ઓકે અને ગાઈસ હવે અમે પ્રમોશન કરીને નીચે પણ આવી ગયા છે અને રીતિકા અહીંયા દૂધ ભરે છે જોઈ લો દૂધવાલા આયા દૂધવાલા. કેટલા લીટર દૂધ આપો છો એટલે 500 ગ્રામના 60 રૂપિયા. 500 ગ્રામના 60 રૂપિયા અને લીટરના 120 રૂપિયા વાહ વાહ અમારું દૂધ અલગ એમને મહેસાણી ભેંસ વાપરો છો કે પછી જાફરાબાદી પંજાબી. પંજાબી સાંજે દૂધ ખીચડી એમ ખાઈશું નહીં હા તો કેમ નહીં આ સવારે ચા મૂકવા માટે બચે કે નહીં બધું બચન કાંઈ હવે સમય થઈ ગયો છે ભાત મૂકવાનો 7 વાગ્યા. 7 વાગી ગયા એવું હજુ સુકાઈ નહીં અને તું કેનું બનાવવાની શું કાલે, કાલે, હે કાલે. કાલે આજે ત્યાં કીધું કાલે હે સવારે નાસ્તો કરું. આજે બનાવી બકા સાંજે પણ પણ ના પછી બધું ભેગું વધારે થઈ જશે. શું ભેગું થઈ જશે આપણે- એ તોડી નાખી પેલા એ. ઓય જો તોડી નાખી કાલે સવારે ચલો તો ગાઈસ હજુ પણ થોડી લીલી છે નહીં હજુ લીલી છે ઓલી. સવારમાં મસ્ત રાખશે. ચા સાથે હા પણ બનાવવાની હતી એટલા માટે ક્યાં હતો પણ અત્યારે તો ખાઈ બોલે એક ખાજુ તરો એનું તરે યાર એવું હોય તો મમ્મી ખાઈશું કાલે કાલે ગાઈસ અને કંઈક કોઈ સુધારો યાર 4 કલાકથી ફોન જોવે 4 કલાકથી ડફોર તમે સીઝન હોય કે ના હોય છે સેવ હોય મજા આવે ને તારા ખવાય ગમે ત્યારે ખવાય ખાલી બની સંચો ઘેર હોવો જોઈએ પહેલાં તો મમ્મી ઓમ હાથે વણતા ને એટલે ભાવ કરી સાથે વણતા આવડે જ છે ને તારા. ખાટલે વણવાની હા ખાટલામાં આવડે આવડે શું વાત છે ચોમાસામાં લાકડાની ખોટ ના પડે એટલા માટે સ્પેશિયલ લાકડાની લાઈટ મૂકી છે સ્પેશિયલ સરકાવવા માટે એ ચોમાસામાં કોઈ તકલીફ જ નહીં ને બાજરી રોટલાથી જોરદાર બને. હા એનું તમે લોકો કે લાકડા કરતા ચોમાસામાં એક આ કેટલાની પોટી લીધી ગઈ એ 200 રૂપિયાની 200 રૂપિયાની આખી ખેત કોથરી આવે જો ગાઈસ 200 રૂપિયાની છે આપણે આ પાટિયાનું હા કશું બનાવવું હોય તો બનાવી શકાય જો. ગાડી બનાવી શકે બોલો ગાડી હમ.